नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो जयाणं नमो लोये सौसाहुनम् असपंजनमोकारो सर्वपावपनाशनो मङ्गलानं च सौवर्ते परमं वै मङ्गलम् अज्ञानतिमिरन्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः मुखादिव्याकुक्षिरत्नं शब्दजितवर्यात्मजम् श्रीराजचन्द्रयहुं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम्। કૃપાળુદેવના વચનામૃતના સ્વાધ્યાયમાં આપણે ઉપદેશ છાયાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં 8મો આંક ચાલે છે. એનો અડધો ભાગ આપણે કર્યો છે. આજે આગળ લઈએ છીએ. પાન નંબર 709 ઉપર પેલા 5 પેરેગ્રાફ છોડી અને પછી છઠ્ઠા પેરેગ્રાફથી અહીંયા આગળ કહે છે કે અંતઃકરણની શુદ્ધિ વિના બોધ અસર પામતો નથી. અંતઃકરણની શુદ્ધિ વિના બોધ અસર પામતો નથી. માટે પ્રથમ અંતઃકરણમાં કોમળતા લાવવી, વ્યવહાર અને નિશ્ચય એ આદિની મિથ્યાચર્યામાં નિરાગ્રહ રહેવું, મધ્યસ્થ ભાવે રહેવું. આત્માના સ્વભાવને જે આવરણ તેને જ્ઞાનીઓ કર્મ કહે છે. અંતઃકરણની શુદ્ધિ વિના બોધ અસર પામતો નથી. બોધ એટલે જે દ્રવ્યશ્રુત છે તે, કે જેના નિમિત્તે જીવ ભાવશ્રુત પ્રગટ કરે છે તે બોધ છે. એ જીનવાણી છે. એ કોઈ પણ પ્રકારે આપણે પ્રાપ્ત કરીએ પણ છેવટે તે છે તો જીનવાણી, અને એ પરમાર્થે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ માટે હોય છે એટલે એને બોધ કહેવામાં આવે. પણ આવો બોધ અસર પામવો એટલે કે જે પ્રયોજન માટે ઉપદેશ આપવામાં આવ્યો, એ બોધ આપવામાં આવ્યો, એ પ્રયોજનની સિદ્ધિ થવી. તો એવી પ્રયોજનની સિદ્ધિ ક્યારે થાય કે બોધ સાંભળીએ તો બોધ સાંભળવાથી પ્રયોજનની સિદ્ધિ થાય તો પછી બધાને જે એ પ્રયોજન સિદ્ધ થઈ જાય, પણ એમ નથી થતું. સાંભળવા સિવાય એને સમજીએ તો કે સમજે છે પણ ઘણા, તો એથી પણ બધાને કાંઈ પ્રયોજનની સિદ્ધિ એટલે કે જે પ્રયોજન એને સમ્યક્ત પ્રગટ કરવાનું છે, ચારિત્ર અંગીકાર કરવાનું છે, આ બધું જે છે અંતરંગ ચારિત્ર પ્રગટ કરવાનું છે, તો એ સિદ્ધિ થતી નથી. સાંભળવાથી પણ નથી થતી, સાંભળીને સમજવાથી પણ નથી થતી. એના ઉપર નિબંધ લખવામાં આવે, એની નોટબુક લખવામાં આવે, આ બધું કરવામાં આવે તો પણ અસર થતી નથી. એટલે કે જે પરમાર્થે જે આપણે જે માટે પ્રયત્ન કરી રહ્યા છીએ નથી થતું. અને એ વાત અહીંયા કૃપાળુદેવે આપણને કરી છે કે ભાઈ દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરવા વાળા તો ઘણા, એવો બોધ આપવા વાળા ઘણા, એવો બોધ સાંભળવા વાળા પણ ઘણા, પણ એમાંથી એ જે દ્રવ્યશ્રુત જે છે, જે જીનવાણી છે, એ કોને કાર્યકારી થાય છે તો કે જેનું અંતઃકરણ શુદ્ધ છે. એટલે અંતઃકરણની શુદ્ધિ વિના બોધ અસર પામતો નથી. હવે અંતઃકરણની શુદ્ધિ એટલે શું? અંતઃકરણની અંદર મલિનતા અને શુદ્ધિ, હા, અંતઃકરણમાં મલિનતા અને શુદ્ધિ બે વાત હોય. એટલે કે જે તીવ્ર કષાય સહિત વર્તે છે,
એને ખૂબ મલિનતા ભરી પડી છે, જે મિથ્યાત્વ ભાવે પરિણમે છે, પણ પાછા એમાંય એને મિથ્યાત્વનું એવું જોર છે કે એ સાચી વાતનો સ્વીકાર કરવા તૈયાર નથી, એવી બુદ્ધિ પડી છે, જે લૌકિક બુદ્ધિને છોડવા તૈયાર નથી, જે કુળદેવ ને કે કુળદેવી કે એ બધાને ધર્મ માને છે અને એને છોડવા પણ તૈયાર નથી, એ બધાને જોઈએ તો આપણને એમ થાય કે એમને કોઈ રીતે સરળતા નથી, અને સરળતા નથી અને સાચું સ્વીકારવા માટે ની તાલાવેલી નથી, એવી ઉત્કંઠા નથી, એની રુચિ નથી, અને એના સ્થાને શું છે તો કે ધર્મના નામે પોતે જે માની લીધું છે એની જડતા છે, જે શાસ્ત્રમાં વાત આવી છે એના પણ એ વિપરીત અર્થ કરે છે ને એને એ છોડવા માંગતા નથી, ન્યાયથી વસ્તુ સ્વરૂપને સમજવા માંગતા નથી. એટલે આ બધી મલિનતા છે, એ બધી મલિનતા જ્યારે ચાલી જાય, એવી મલિનતા ચાલી જાય ત્યારે શુદ્ધિ થઈ એમ કહેવામાં આવે. એ બધું ક્યાં છે? અંતઃકરણમાં પડ્યું છે, એના અંતઃકરણની અંદર આ વાત રહી છે. બહારમાં તો બધું બરાબર લાગતું હોય, દેખાય બધું બરાબર, અંદરમાં જે પક્ષપાતની બુદ્ધિ પડી છે, જે એકત્વ પડ્યું છે પર સાથેનું, જે પોતાને કંઈક આવડે છે અને એ છોડવા નથી માંગતા, અમે જે માનીએ તે સાચું છે, એવી જે બુદ્ધિ પડી છે, આ બધી જે છે તે અશુદ્ધિ છે, અને એમાં એને ફેરફાર કરવો જ પડે. એને જેમ છે તેમ વસ્તુ સ્વરૂપને સ્વીકારવા માટે અંતઃકરણને શુદ્ધ કરવું જ પડે. એ બધી માન્યતાઓને કાઢી નાખવી પડે. કોઈ પણ પ્રકારની હઠ ધર્મ સંબંધી હોય નહીં, નહીતર બોધ ગમે તેટલો ઉત્તમ આપવામાં આવ્યો હશે તો પણ એ અસર નહીં પામે. એ બોધ અસર ક્યારે પામે કે હવે સ્વીકાર થાય છે તો, અને સ્વીકાર ક્યારે થાય કે જે ખોટી માન્યતા છોડે છે તો. ખોટી માન્યતા પકડી રાખીને સાચી માન્યતાનો સ્વીકાર ક્યાંથી થાય? એટલે અંતઃકરણની શુદ્ધિ વિના બોધ અસર પામતો નથી. માટે પ્રથમ અંતઃકરણમાં કોમળતા લાવવી, જે અઠાગ્રહ પડ્યો છે એ છોડવો, એ હઠની બુદ્ધિને છોડવી. અનેક પ્રકારે કષાયોમાં એ રોકાઈ રહ્યો છે, તીવ્ર કષાયમાં રહ્યો છે, તો એ તીવ્ર કષાયને એને મંદ કષાય કરવા પડે, એટલે કે અશુભ ભાવમાંથી એને શુભ ભાવમાં આવવું પડે, અને એવી રુચિ કેળવવી પડે કે જ્ઞાની પુરુષ જે વાત કરે છે તે મારા હિતની વાત છે, અને એવો નિર્ણય કરવો પડે કે એના વિના મને ધર્મની પ્રાપ્તિ થતી નથી. તો એમ એ કોમળતા લાવે, એટલે કે એ તૈયારી એવી કરે તો પછી જે બોધ પ્રાપ્ત થાય એ બોધ ઉપર ચિંતન કરી શકે, વિચારણા કરી શકે, અને એને હું સ્વીકાર કરી અને પુરુષાર્થ કરી શકે. એટલે માટે પ્રથમ અંતઃકરણમાં કોમળતા લાવવી. વ્યવહાર અને નિશ્ચય એ આદિની મિથ્યા ચર્ચામાં નિરાગ્રહ રહેવું. થોડોક કાંઈક અભ્યાસ કર્યો હોય, નિશ્ચયથી વસ્તુનું સ્વરૂપ આમ છે, વ્યવહારથી આમ છે, અને એના પ્રયોજનને સમજ્યા વિના એની અઠાગ્રહ સહિતની જે ચર્ચાઓ કરે ને આમ જ હોય, આને આમ જ હોય, આનું આમ જ હોય. પણ ભાઈ જે વાત નિશ્ચયથી કહેવામાં આવી છે અને જે વ્યવહારથી કહેવામાં આવી છે એની પાછળનું પ્રયોજન તો સમજવું પડશે ને. એ પ્રયોજનને સમજે નહીં અને માત્ર એ નિશ્ચય અને વ્યવહારની વાતમાં ખૂબ આગ્રહપૂર્વક રહે તો પછી કાંઈ પામતો નથી. એટલે કે છે કે નિશ્ચય એ આદિની મિથ્યા ચર્ચામાં, વ્યવહાર અને નિશ્ચય આદિની મિથ્યા ચર્ચામાં ખોટો આગ્રહ છોડી દેવો, નિરાગ્રહ રહેવું, આગ્રહ વિના ના રહેવું. એટલે એનો અર્થ એવો નથી કે નિશ્ચયને વ્યવહાર માને ને વ્યવહારને નિશ્ચય માને, એમ નથી કહેવું. પણ બરાબર સમજ્યા છો તો બરાબર છે. એનું પ્રયોજન તો છેવટે શું છે? એનું પ્રયોજન તો વસ્તુ સ્વરૂપને જેમ છે તેમ સમજવાનું છે ને એ દ્વારા વિતરાગતા પ્રગટ કરવી છે. એટલે એના પછી આગ્રહ ન હોય. મધ્યસ્થ ભાવે રહેવું. મધ્યસ્થ ભાવ એટલે ન્યાય ભાવે રહેવું, કોઈ પણ જાતનો પક્ષપાત નહીં. અને મોટે ભાગે પોતાને જે સંપ્રદાયમાં જન્મ્યો છે તો એનો પક્ષપાત જીવને હંમેશા રહ્યા કરે, તે મધ્યસ્થ ભાવે નથી રહી શકતો. તો એવા કોઈ પણ પ્રકારના જે પક્ષપાતો, એ પક્ષપાત છોડવા
અને મધ્યસ્થ ભાવે રહેવું. આત્માના સ્વભાવને જે આવરણ તેને જ્ઞાનીઓ કર્મ કહે છે. એટલે આટલી વાત કર્યા પછી અહીંયા બીજી વાત આ આત્માના સ્વભાવના આવરણની કેમ વાત લીધી? તો કે આ બધું તો એની પોતાની એવી ભૂમિકા તૈયાર કરવા માટે આ બધું કરે કે જેથી કરી અને બોધ પામે. પણ છતાંય કેટલાકને એમ છે કે પણ એને કર્મ નડે છે. કર્મના ઉદય આવ્યા હોય તો એ બધું આવરણ કરતા હોય તો એ નડે ને. તો એનો ઉત્તર પણ આમાં સાથે આપી દીધું કે આત્માના સ્વભાવને જે આવરણ તેને જ્ઞાનીઓ કર્મ કહે છે. પેલા દ્રવ્ય કર્મ જળ કર્મ જે છે એ ભલે કર્મ રહ્યા પણ ખરેખર તો એના ઉદયો જીવને આવરણ ત્યારે જ થાય કે જીવ એની સાથે એના ઉદયો કર્મના ઉદયો સાથે જોડાય તો એને આવરણ છે. એની સાથે નથી જોડાતો તો એને એ કાંઈ આવરણ કરતા નથી. એટલે આત્માના સ્વભાવને જે આવરણ તેને જ્ઞાનીઓ કર્મ કહે છે. બીજી અપેક્ષા એ કહીએ તો કે અઘાતી કર્મની પ્રકૃતિઓ જે છે એનું કાંઈ એટલું જોર નથી. ઘાતી કર્મની પ્રકૃતિ જે સ્વભાવ ભાવને ઘાતવામાં નિમિત્ત કારણ થાય છે તો એ અહીંયા કહે છે કે આત્માના સ્વભાવને જે આવરણ તેને જ્ઞાનીઓ કર્મ કહે છે. એટલે કે ઘાતી કર્મની પ્રકૃતિઓ જે છે એ જ મુખ્યપણે એ કર્મ છે. 47 પ્રકૃતિ છે, મુખ્યતાથી 4 પ્રકૃતિ છે અને એને પેટા વિભાગ સહિત આપણે 47 પ્રકૃતિ કહીએ છીએ. એ મુખ્ય છે. એટલે એના જે ઉદય છે એને ઉદય સાથે જોડાઈ અને જીવ પોતે સ્વભાવ ભાવનો ઘાત કરે છે. એટલે સ્વભાવ ભાવ એનો આવરાય છે, સ્વભાવ ભાવ પ્રગટ થતો નથી. અઘાતી કર્મની પ્રકૃતિઓ જે છે એને કારણે તો એને જે પ્રતિજીવી ગુણો જે છે એની પૂર્ણપણે પ્રગટતા થતી નથી. અને સાદા શબ્દમાં જો કહીએ તો એને કારણે તો એને આયુષ, નામ, ગોત્ર અને વેદનીય એટલે સાતા અને અસાતા વેદનીય એવી કર્મની પ્રકૃતિ હોય છે જેથી એને સંયોગો વગેરે પ્રાપ્ત થાય છે. એ બધું છે. પણ એના સ્વભાવ માટે, સ્વભાવનો ઘાત થવા માટે જો કારણભૂત કાંઈ હોય તો ઘાતી કર્મની પ્રકૃતિઓ છે. એને કૃપાળુદેવે એની મુખ્યતા અહીંયા લીધી છે કે આત્માના સ્વભાવને જે આવરણ તેને જ્ઞાનીઓ કર્મ કહે છે. પેલા બધાને કર્મ નથી કહેવા એમ નથી, પણ મુખ્યતાથી જ્ઞાનીઓ એને કર્મ કહે છે. અને એટલે જ પછી આગળ વાત કરે છે કે સમ્યક્તનો વિષય ચાલી રહ્યો છે એટલે કે છે કે 7 પ્રકૃતિ ક્ષય થાય ત્યારે સમ્યક્તો પ્રગટે. 7 પ્રકૃતિને એમાં જે મોહનીય કર્મની પ્રકૃતિ જે છે એને લીધી છે. એમાં દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય 2 ભાગ પડે છે. તો જે દર્શન મોહનીયની 3 પ્રકૃતિ આપણે પહેલા પણ જે રીતે વાત કરી એ રીતે પહેલા એક પ્રકૃતિ હોય અને પછી જયારે સમ્યક્ત થાય ત્યારે એને 3 માં વિભાજિત થઈ જાય છે કર્મ પ્રમાણે. અને એ પ્રકૃતિઓ જે છે એનો પહેલા તો એ ઉપશમ હોય છે અને પછી ક્ષયોપશમ એ રીતે વાત હોય છે. તો કે છે કે 7 પ્રકૃતિનો ક્ષય થાય ત્યારે સમ્યક્તો પ્રગટે. એટલે એનો પૂર્ણપણે ક્ષય થાય તો ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ થાય, પણ એનો જે અંશે ક્ષય થાય છે તો એને કારણે એને એ ક્ષયોપશમિક સમ્યક દર્શન થાય છે. પહેલા ઉપશમ સમ્યક હોય છે, પછી અંતર્મુહૂર્ત પછીથી ક્ષયોપશમિક થાય છે. એ વાત આપણે અગાઉ પણ લીધી છે. તો એ પ્રકૃતિના અહીંયા નામ આપ્યા છે કે અનંતાનુબંધી એટલે કે ચારિત્ર મોહની કર્મમાં જે 4 ચોકડી કહેવામાં આવે અનંતાનુબંધીની, અપ્રત્યાખ્યાનાવરણીને, પ્રત્યાખ્યાનાવરણીને, સંજરણની, એ દરેકની અંદર ક્રોધ, માન, માયા, લોભ. તો એમાં અનંતાનુબંધીના જે કર્મની પ્રકૃતિઓ છે તો જે નામ છે એ જ નામ અહીંયા કષાયના છે. એટલે કે અનંતાનુબંધીના ક્રોધ, માન, માયા, લોભ એવા 4 કષાયો. મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સંકિત મોહનીય એ દર્શન મોહનીયની 3 પ્રકૃતિ અને એ રીતના એના ભાવો. તો કે જે એ 7 ક્ષય થાય ત્યારે સમ્યક્ત્વ પ્રગટે. તો અહીંયા કષાયની વાત આવી. તો પ્રશ્ન થયો કે કષાય તે શું છે? સામાન્ય રીતે એક વ્યાખ્યા એવી કરવામાં આવે છે સમજવા માટે કે જે જીવને કશે તે કષાય. આ ક્રોધ, માન, માયા, લોભ એવા 4 ચોકડીના 16 થાય એ રીતે જોઈએ તો. અને 9 પ્રકારના નો કષાયો છે. એટલે રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, હર્ષ,
સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ એવા બીજા 9 કસાય છે. એટલે એવા ભાવ થાય. કોઈને એમ થાય કે આ વેદ પુરુષ વેદ એ પણ કસાય, તો હા, કેમ કે આત્મા કાંઈ પુરુષ નથી, સ્ત્રી નથી કે નપુંસક નથી, અને છતાંય એવો પોતાને હું પુરુષ છું એવો પુરુષપણાનો જે ભાવ જે છે તે કસાય, કે હું સ્ત્રી છું તો સ્ત્રીપણાનો ભાવ પણ કસાય. રતિ અરતિ એ બધા ભાવ જે છે તે કસાય છે, એ બધા કસાય છે. અને કસાય છે તો એ જીવને દુઃખ આપનારા છે, કસનારા છે, તો એ કસાયો છે. અને એના માટે ચારિત્ર મોહનીય કર્મની એવી પ્રકૃતિ જે છે, એ જ નામની પ્રકૃતિ જે છે એ નિમિત્ત કારણ છે. તો અહીંયા ઉત્તરમાં કહે છે કે સત્પુરુષો મળે જીવને તે બતાવે કે તું જે વિચાર કર્યા વિના કરે જાય છે, તું જે વિચાર કર્યા વિના કરે જાય છે તે કલ્યાણ નથી, એમ સત્પુરુષ ત્યારે કહે. અને છતાં તે કરવા માટે આ જીવ દુરાગ્રહ રાખે તો એ કસાય. આ એક સમજવાની વ્યાખ્યા કરી છે કસાયની, કે સત્પુરુષ મળ્યા હોય જીવને અને એને બતાવે જીવને કે તું જે વિચાર કર્યા વિના જે કાંઈ કરે જાય છે એ તારે માટે કલ્યાણકારી નથી, છતાં તે કરવા માટે દુરાગ્રહ રાખે તે કસાય. એટલે એમાં બધું આવી જાય, ક્રોધ, માન, માયા, લોભ બધા એમાં સમાવી દીધા. તો એ બધા કસાય છે. એ બીજી રીતે જો કહીએ તો શુભ ભાવ અને અશુભ ભાવ બંને કસાય છે. શુભ ભાવ છે તે મંદ કસાય છે, અને અશુભ ભાવ જે છે તે તીવ્ર કસાય છે. દયા, દાન, વ્રત, તપ આદિના જે ભાવ છે તે શુભ ભાવ છે, એ પણ જીવને એનું પોતાનું સ્વરૂપ નથી, એટલે એ દુઃખ આપનારા છે, એટલે કસનારા છે, એટલે કસાય છે. પણ એના પરિણામ સ્વરૂપે એને પુણ્યના બંધ પડે છે. એટલે મોટાભાગનાને એમ છે કે એ ધર્મ છે, વાસ્તવમાં શુભ ભાવ છે એ પણ કસાય છે, એને મંદ કસાય કહેવાય. અને અશુભ ભાવ છે એ તીવ્ર કસાય છે. તીવ્ર કસાયને છોડવા માટે એવા શુભ ભાવ રૂપ મંદ કસાય જીવને હોય છે. અને જ્યારે જીવને એવા મંદ કસાય હોય છે અને એમાં શુભ ભાવ એના સ્વરૂપના લક્ષ્ય હોય છે, તો એને પોતાના સ્વરૂપની દ્રષ્ટિ કરવા માટે, સ્વરૂપમાં એકાગ્રતા, એની અનુભૂતિ કરવા માટે જે પુરુષાર્થ કરે છે, તો એ પુરુષાર્થમાં પેલા શુભ ભાવ જે છે એને સહકારી કારણ કહેવામાં આવે છે. તો એ રીતે શુભ ભાવ અને અશુભ ભાવ બંને ખરેખર તો કસાય છે, કેમ કે એનાથી જીવને એના આત્મપ્રદેશોનું કંપન થાય છે, એને દુઃખ થાય છે, અને એને કારણે એને કર્મના બંધ પડે છે, ભાવ કર્મ બંધાય છે. એટલે અહીંયા એ રીતે વિચાર કરીએ તો આખી વાત બેસી જાય છે કે જે સત્પુરુષ જે બતાવે છે, કે જીવને એની ભૂલ બતાવે છે કે તું જે કરી રહ્યો છે તે વિચાર કર્યા વિના એટલે કે તત્વનો વિચાર કર્યા વિના, જીનવાણીમાં શું છે એનો વિચાર કર્યા વિના જે કંઈ કરે જાય છે એ કલ્યાણ, તેનાથી તને કલ્યાણ થાય એમ નથી. છતાં એ માટે જો આ જીવ દુરાગ્રહ રાખે અને એમ જ પ્રવર્તે તો એ કસાય છે. એટલે એ બધા કસાયોને આ વ્યાખ્યા લાગુ પડે છે. આગળ કહે છે કે ઉન્માર્ગને મોક્ષ માર્ગ માને, ઉન્માર્ગને મોક્ષ માર્ગ માને. જે માર્ગ વિપરીત માર્ગ જે છે, મોક્ષ માર્ગ તો છે નહીં અને ઉલટો પડવાનો માર્ગ જે છે, તો એવા ઉન્માર્ગને મોક્ષ માર્ગ માને અને મોક્ષ માર્ગને ઉન્માર્ગ માને તે મિથ્યાત્વ મોહનીય. જો અહીંયા કર્મની વાત નથી કરવી, એના ભાવની વાત કરવી છે. આપણે જે અહીંયા કહીએ છીએ કે કર્મની પ્રકૃતિ, દર્શન મોહની કર્મની 3 પ્રકૃતિ જે છે તે મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યક્ત્વ પ્રકૃતિ, તો એ પ્રકૃતિની વાત નથી કરવી. એ પ્રકૃતિ તો એ કર્મની પ્રકૃતિ છે, જડની પ્રકૃતિ છે, પણ જીવને શું છે, જીવનો ભાવ કેવો છે એ વાત એમાં લેવી છે. કે એ કર્મની પ્રકૃતિ જે છે એની સાથે જ્યારે એ જોડાય છે તો એનો કેવો ભાવ હોય. એટલે ઉન્માર્ગને મોક્ષ માર્ગ માને અને મોક્ષ માર્ગને ઉન્માર્ગ માને તે મિથ્યાત્વ મોહનીય. એટલે એ ભાવ, એવા ભાવે જે છે એ મિથ્યાત્વ મોહનીય ના ભાવે છે.
એટલે એને મોહ કર્મનો તીવ્ર ઉદય વર્તે છે, મિથ્યાત્વનો ઉદય વર્તે છે. એના પછી કહે છે કે ઉન્માર્ગથી મોક્ષ થાય નહીં, માટે માર્ગ બીજો હોવો જોઈએ. એવો જે ભાવ તે મિશ્ર મોહનીય. હજી એને મિથ્યાત્વ ગયું નથી, એને મોહ તો રહ્યો છે, પણ એટલું એને થયું છે કે આ માર્ગ જે છે, ઉન્માર્ગ જે છે, એ કઈ મોક્ષનો માર્ગ હોઈ શકે નહીં, મોક્ષનો માર્ગ બીજો હોવો જોઈએ. એવો જે ભાવ તે એમાં કાંઈક અંશે એ મોડો પડ્યો છે, તો હવે એ ધર્મ તરફ વળશે, એટલે એ મિશ્ર મોહનીય કહ્યો છે. પછી એના પછી કહે છે કે આત્મા આ હશે એવું જ્ઞાન થાય તે સમ્યક્ત્વ મોહનીય. એટલે આત્મા વિશેની કાંઈક વાત એ જાણે છે, સમજે છે, અને પછી છતાંય હજી એને આશંકા રહે છે કે આત્મા આ હશે, તો એ વાત સત્ય છે, થોડુંક એને માનવી પણ છે, પણ છતાં હજી આશંકા રહી છે, એટલે સમ્યક્ત્વ મોહનીય, એ ભાવને સમ્યક્ત્વ મોહનીય ગયો. અને આત્મા આ છે એવો નિશ્ચય ભાવ, આત્મા વિશે બધું જાણ્યા પછીથી એવું કહી શકે કે આ જ આત્મા છે, એવું ક્યારે કહી શકે કે એવી એને અનુભૂતિ થઈ હોય. કેમ કે આત્મા એ અનુભૂતિનો વિષય છે, એ કઈ ચર્ચાનો વિષય નથી, કે એ લખાણનો કોઈ વિષય નથી, એ કોઈ શાસ્ત્રમાં લખવામાં આવે એવો કોઈ વિષય નથી. એ આત્મા જે છે તે અનુભૂતિનો વિષય છે. અનુભૂતિ દ્વારા જ આત્મા નો ખ્યાલ આવે છે, કેવો છે આત્મા એ જણાય છે, એનું જ્ઞાન થાય છે, એનું ભાન થાય છે, એટલે એનો અનુભવ થાય કે આ આત્મા છે, ત્યારે એ નક્કી એવો અનુભવ થયો છે, તો એ નિશ્ચય ભાવ જે છે એવો આ આત્મા તે સમ્યક્ત્વ. અહીંયા આગળ કહે છે કે જ્ઞાની પ્રત્યે બરાબર પ્રતીતિ થાય ને રાત દિવસ તે અપૂર્વ જોગ સાંભળ્યા કરે, એટલે એને એ યાદ આવ્યા કરે. જ્ઞાની પ્રત્યે બરાબર પ્રતીતિ થાય, એમના પ્રત્યે એવી શ્રદ્ધા થાય, અને જ્ઞાનીએ જે વાત કરી હોય, જે ઉપદેશ આપ્યો હોય, જે આજ્ઞા આપી હોય, તો એ રાત દિવસ તે અપૂર્વ જોગ, એમની સાથે જે સમય વિતાવ્યો છે, એમની નિશ્રામાં રહી અને જે બોધ પ્રાપ્ત કર્યો છે, તો એને યાદ રહ્યા કરે, યાદ આવ્યા કરે વારંવાર, એ અપૂર્વ જોગ સાંભળ્યા કરે, તો સાચી ભક્તિ પ્રાપ્ત થાય. એ સાચી ભક્તિ કોની પ્રાપ્ત થાય? જીનવાણીની પ્રાપ્ત થાય, જીનેશ્વર ભગવાનની પણ પ્રાપ્ત થાય, અને મુક્તિના માર્ગની પણ સાચી ભક્તિ પ્રાપ્ત થાય. એટલે એના તરફની ખૂબ રુચિ થાય, એમના તરફનો અહોભાવ થાય, એવી સાચી ભક્તિ પ્રાપ્ત થાય. અને એવો જીવ સમ્યક્ત્વ પ્રગટ કરી અને પોતે આગળ ચારિત્રનો પુરુષાર્થ કરે. કહે છે કે નિયમથી જીવ કોમળ થાય છે, દયા આવે છે, મનમાં પરિણામો ઉપયોગ સહિત જો હોય તો કર્મ ઓછા લાગે, ઉપયોગ રહિત હોય તો કર્મ વધારે લાગે. અંતઃકરણ કોમળ કરવા, શુદ્ધ કરવા, વ્રત આદિ કરવાનું કહ્યું છે. સ્વાદ બુદ્ધિ ઓછી કરવા નિયમ કરવો. કુળ ધર્મ જ્યાં જ્યાં જોઈએ છીએ ત્યાં ત્યાં આડો આવે છે. એક સાથે ઘણી વાત કરી છે. નિયમથી જીવ કોમળ થાય છે. કોમળ થાય છે એટલે કે એના એ જે તીવ્ર કષાય ભાવે જે પરિણમતો હતો, એના સ્થાને એ મંદ કષાય ભાવે પરિણમે. પણ એટલું માત્ર અહીંયા કહેવું નથી. એવી કોમળતા તો ઘણા જીવોને હોય, પણ કોમળ દ્વારા એમ કહેવું છે કે જે જીવ પોતે જીનવાણીનો જેમ છે તેમ સ્વીકાર કરી શકે, એ જીવ કોમળ કહેવાય. કોમળતા તો અહીંયા એ રીતે કહેવી છે, પરમાર્થે કોમળતા કહેવી છે. કોમળતા એવી છે કે જેમાં એ સત્યનો સ્વીકાર કરી શકે, જ્ઞાની પુરુષની વાતને સમજી અને સ્વીકાર કરે, અને સ્વીકાર થયો છે તો પછી એવું પરિવર્તન આવે, એટલે કે એવો પુરુષાર્થ ઉપડે, તો એ કોમળ કહેવાય. અને એવી કોમળતા જીવને આવે છે, કેમ કે
અનંત જીવો મોક્ષે ગયા અને અત્યારે વર્તમાનમાં કેટલાય જીવો સમ્યક દ્રષ્ટિ છે, તો એમણે સમ્યક પદ કેવી રીતે પ્રાપ્ત કર્યું? તો એવી કોમળતાથી. એટલે જે પરમાહિત બુદ્ધિ, જ્યાં ધર્મ નથી ત્યાં ધર્મની બુદ્ધિ, કુદેવ કુગુરુ શાસ્ત્ર જે છે એને માનવાની બુદ્ધિ, આ બધી બુદ્ધિ છોડી દીધી હોય અને કષાયો મંદ થયા હોય, દ્રષ્ટિ હવે ફરી ગઈ હોય કે આ અનંતકાળથી પોતે ભવના ભ્રમણ કરી રહ્યો છે, એમાં માત્ર દુઃખની જ પ્રાપ્તિ થાય છે અને બહારમાં ક્યાંય સુખ છે જ નહીં, સુખ તો અંતરમાંથી પ્રાપ્ત થાય છે. જ્ઞાની પુરુષની આ વાત જે છે એનો કંઈક અંશે સ્વીકાર થયો હોય અને હવે એ જ્ઞાની પુરુષની આજ્ઞામાં રહી અને એવા મોક્ષ માર્ગમાં પ્રવર્તવાનો પ્રયત્ન કરે એવી એની દ્રષ્ટિ થઈ હોય તો એ જીવ કોમળ થયો એમ કહેવાય. અને એવી કોમળતા જીવને આવે છે અને જેને એવી કોમળતા થાય છે એ સમ્યક્ત પ્રગટ કરે છે અને આગળ વધી અને મુક્તિને પામે છે. તો નિયમથી જીવ કોમળ થાય છે અને કોમળ થાય છે તો પછી એને કેટલાક બીજા બાહ્યમાં એવા ગુણ પણ પ્રગટે છે, દયા દાન વગેરે એવા સહજ રીતે એવા ગુણ પણ પ્રગટે છે. એને કષાયો જે છે તે ખૂબ મંદ પડી જાય છે, ક્રોધ માન માયા લોભ વગેરે. પણ એ બધું જે થાય તે છતાંય અહીંયા કહે છે કે મનમાં પરિણામો ઉપયોગો સહિત જો હોય તો કર્મ ઓછા લાગે. એટલે ઓછા લાગે એટલે કર્મ તો જેવા છે તેવા જ ઉદયમાં આવવાના છે, જેમ છે તે વખતે જે ઉદય એનો એવી રીતે જ હોય, પણ એને એ કંઈ સ્પર્શે નહીં, એને એ વિચલિત કરી શકે નહીં. મનમાં પરિણામો ઉપયોગ સહિત જો હોય તો કર્મના ઉદય આવ્યા હોય છતાં પણ એની અસર એની ઉપર પડે નહીં. એ પોતાનો પુરુષાર્થ જે રીતે કરવા ધારે છે એમાં એ વિક્ષેપ પાડે નહીં. કર્મના ઉદયો તો આવે પણ એ ઓછા લાગે, એ ઓછા લાગે. બીજી પણ સાથે વાત છે કે જો એમાં વધારે આગળ વધ્યો હોય તો એના જે કર્મ જે છે એમાં પણ ફેર પડી જાય, સંક્રમણ પણ થાય, પાપ પ્રકૃતિ પુણ્ય પ્રકૃતિમાં ફેરવાઈ જાય એ પણ થાય. પણ અહીંયા તો એ ઓછા લાગે એમ કહ્યું છે. એટલે કે જે કર્મ છે બંધાયા છે, સત્તામાં પડ્યા છે, ઉદયમાં છે, છતાં પણ જો એનો ઉપયોગ સ્વ તરફ રહેતો હોય તો એને એ કર્મ ઓછા લાગે. એટલે મનમાં પરિણામો ઉપયોગ સહિત જો હોય, હવે અહીંયા મનમાં પરિણામો ઉપયોગ સહિત એમ લીધું છે એટલે કે મન જે છે એમાં ભાવમન છે અને ભાવમનની અંદર કેટલીક વૃત્તિ છે, સાથે એને જે કંઈ દ્રવ્યશ્રુતનો અભ્યાસ કર્યો છે, એને જે સત્યનો સ્વીકાર કર્યો છે એ બધું એના મનમાં છે અને ઉપયોગ એમાં જોડાયેલો છે. ઉપયોગ એમાં જે દ્રવ્યશ્રુતનો એને સ્વીકાર કર્યો છે અને એ એના ભાવમનની અંદર સ્મૃતિ રૂપે જે રહ્યું છે તો એનો જ એને વિચાર ચાલતો હોય તો એમ કહેવાય કે ઉપયોગ એવો થઈ રહ્યો છે કે એમાં એના પરિણામો જે છે તે ભલે સવિકલ્પ દશામાં પણ સ્વરૂપના લક્ષ્ય થઈ રહ્યા છે. હજી વિકલ્પ છે, મન સાથે છે. એટલે મનમાં પરિણામો ઉપયોગ સહિત જો હોય, મનમાં પરિણામો ઉપયોગ સહિત જો હોય તો કર્મ ઓછા લાગે. કેમ કે એની દ્રષ્ટિ ભાવ મનમાં પોતે જે દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરીને જે વાતનો સ્વીકાર કર્યો છે ને એના તરફ રહે છે, એની રુચિ એની રહ્યા કરે છે ને એનો જ એને પુરુષાર્થ કરી અને સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે. એટલે એ તરફ લાગ્યો છે તો દશા તો વિકલ્પ સહિત છે, પણ છતાં પણ એને શાંતિ અનુભવાય છે એક પ્રકારની બાહ્યમાં. અંતરંગ દશાની અત્યારે વાત નથી, પણ એક પ્રકારની બાહ્યમાં એને શાંતિ લાગે છે અને જે કર્મના ઉદય હોય છે એ એને એમાંથી વિચલિત કરી શકતા નથી, એની બહુ અસર આવતી નથી. અસાતા વેદનીના ઉદય હોય તો પણ એ શાંતિથી એને સહી લે છે, ભોગવી લે છે.
પણ ઉપયોગ રહિત હોય તો, એટલે કે એનો ઉપયોગ શુદ્ધ ન હોય, એનો ઉપયોગ શુદ્ધ ભાવની ઈચ્છા વાળો ન હોય, એની અંદરમાં એવી ઈચ્છા ન હોય કે ઉપયોગને સમજતોય ન હોય, જ્યાં ત્યાં ગમે ત્યાં એ લક્ષ કરતો હોય, તો એવો ઉપયોગ જે ફર્યા કરતો હોય, એટલે એ મન સાથે જોડાઈ અને અનેક પ્રકારે એ બીજા બાહ્યમાં પરલક્ષી વિકલ્પોમાં ચાલ્યો જતો હોય, તો એ ઉપયોગ એ અપેક્ષાથી જોવા જઈએ તો એ ખૂબ ચંચળ ઉપયોગ કહેવાય, અને એને જ આપણે ચંચળ મન કહીએ છીએ. તો એવા મનના પરિણામ હોય, ચંચળ પરિણામ હોય, ત્યારે ઉપયોગ એની સાથે ખૂબ ફરતો હોય, તો ત્યારે એને કર્મના ઉદયો જે આવ્યા હોય એ એને ખૂબ લાગે, કેમ કે એને કોઈ દ્રષ્ટિ નથી, સ્વરૂપની દ્રષ્ટિ નથી, સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ નથી, એ તરફની રુચિ નથી. અને એ તરફની રુચિ છે તો ઉપયોગ બહુ ફરતો નથી, પલટતો નથી. જ્યારે એ તરફની કોઈ રુચિ નથી તો ઉપયોગ ગમે ત્યાં ભટક્યા કરે છે, અને એવું જ્યારે થાય છે ત્યારે એ પોતે અનેક પ્રકારની કલ્પનાઓ કરે છે અને દુઃખી થાય છે. એટલે પેલા કર્મના ઉદયો જે છે એમાં એને જેટલો ઉદય છે એના કરતા એને કોઈક વખત તો વધારે ભય લાગે છે કે વધારે દુઃખી થાય છે, એવું થાય છે. એટલે ઉપયોગ રહિત હોય તો કર્મ વધારે લાગે. અંતઃકરણ કોમળ કરવા, શુદ્ધ કરવા વ્રત આદિ કરવાનું કહ્યું છે. એટલે કોમળ અંતઃકરણની વાત કરી, અને એમાં આ બાહ્ય વ્રત જે છે એનો જે ઉપદેશ આપવામાં આવ્યો છે, તો એ બાહ્ય વ્રત પણ સમજપૂર્વક કરવામાં આવે તો એટલું અંતઃકરણ શુદ્ધ થાય છે, કોમળ થાય છે. એટલા માટે વ્રત વગેરેની વાત કરવામાં આવી છે. બાકી બાહ્ય વ્રત દ્વારા કાંઈ મુક્તિ થાય છે એમ હોતું નથી. અને એમાં જીતેન્દ્રિય પણ બહુ મહત્વનું છે. એટલે એને માટે કૃપાળુદેવે ઘણી વાર વાત કરી છે. તો એમાં પાંચેય ઇન્દ્રિયના વિષયોમાં જ્યાં સુધી જીવ રહ્યો છે ત્યાં સુધી એ પરમાર્થે પોતાના સ્વરૂપ તરફ વળતો જ નથી, ભલે એ સ્વાધ્યાય વગેરે કરે તો પણ. એટલે એમાં પાંચેય ઇન્દ્રિયોના વિષયો નું જીતવું તો બહુ મોટી વાત છે, પણ એના તરફની જે તીવ્ર રુચિ જે છે એ ઘટી જાય. ઇન્દ્રિયના વિષયોમાં હવે નિરસતા લાગવા માંડે, તો એમાં સૌથી પહેલી અહીંયા એમણે જે વાત કરી છે કે સ્વાદ, પેલી રસેન્દ્રિય ને જો એટલી જીતી શકે અથવા તો કંઈક અંશે એને કાબુમાં રાખી શકે છે, તો બાકીની ઇન્દ્રિયો ઉપરનો કાબુ મેળવવો સહેલો થાય છે. એટલે કે ઇન્દ્રિયના વિષયની રુચિ ઘટતી જાય છે. એટલે સ્વાદ બુદ્ધિ ઓછી કરવા નિયમ કરવો, એટલે એને માટે કંઈક નિયમ કરવા. ગમે તેમ બેફામ ખાવું એમ નહીં, ગમે તેમ બસ આ જે ભાવે છે તે માટે અનેક પ્રકાર એવા વ્યંજનો વગેરે બનાવવા ને ખાવા, ને એમાં કંઈક વાંધા હોય તો એમાં કંઈ પણ ચલાવી ન લેવું. ને આ બધી જે વાત જે હોય છે એ તીવ્ર રુચિ જે છે, જેને વૃદ્ધિ કહેવામાં આવે, સ્વાદની તીવ્ર વૃદ્ધિ. તો એવી વૃદ્ધિ વાળાને બીજી ઇન્દ્રિયોને કાબુમાં લેવી પણ ઘણી અઘરી હોય છે. એટલે અહીંયા કૃપાળુદેવે એ બહુ પ્રેક્ટિકલ વાત કહી છે કે સ્વાદ બુદ્ધિ ઓછી કરવા નિયમ કરવો, કંઈક નિયમ કરવો, કંઈક ત્યાગનો નિયમ કરવો, ખાદ્ય પદાર્થના કોઈક સ્વાદના થોડા વખતે કંઈક ને કંઈક એવા નિયમો કરવા. અને પછી છેલ્લી વાત અહીંયા લીધી છે, પહેલા પણ આવી ગઈ છે, કે કુળ ધર્મ જ્યાં જ્યાં જોઈએ છીએ ત્યાં ત્યાં આડો આવે છે. પહેલા આપણે વાત કરી કે કુળ ધર્મને કારણે જીવ એવી માન્યતા કરી અને મિથ્યાત્વના પોષણ જ કરે છે, બીજું કાંઈ કરતો નથી. કોઈ કુળ ધર્મ જે છે એ ધર્મ નથી, એને કારણે કોઈને માર્ગની પ્રાપ્તિ થતી નથી, મુક્તિની પ્રાપ્તિ થતી નથી. એટલે એ તો ખરેખર એ આડો આવે છે, એટલે કે સાચો મોક્ષ માર્ગ જે છે એમાં તો એ નડતર રૂપ થાય છે, એ મિથ્યાત્વનું પોષણ કરનારો છે. તો એ રીતે આ 8મો અંક આપણે પૂરો કરીએ છીએ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે આજે 8મ છે એટલે આપણે ભાવ પ્રતિક્રમણ કરીશું.